નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેર ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના સૌથી મોટા સમાચાર। તમે જાણો છો તેમ મિત્રો, દિવાળી પહેલાં સરકાર દ્વારા 17 ઓક્ટોબરે જે નિર્ણય લેવામાં આવ્યો તો જે બેઠક બોલાવવામાં આવી હતી તે બેઠકમાં મિત્રો જે ડીએનડીઆર બાબત તમે જાણો છો તેમ મિત્રો 3% વધારવામાં આવ્યો તો 50%થી વધારીને 3% 53% કરવામાં આવ્યો હતો। તો મિત્રો શું હવે 3% 50ના પાર થઈ ગયો છે? તો 7મા પગાર પંચના મેમોરેન્ડમ મુજબ 50 પાર થઈ ગયો। શું ડી ખરેખર મિત્રો જે મોંઘવારી ભથ્થું શૂન્ય થશે કે નહીં તે બાબતે લેટેસ્ટ અપડેટ મળી છે, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, કેન્દ્રના નાણાં વિભાગ દ્વારા જો કરાઈ છે સ્પષ્ટતા। તો મિત્રો, સંપૂર્ણ ચર્ચા કરવાના છે। ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે હરેક અપડેટ મળતી, તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે। વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય રીતે જોઈન થઈ જજો। તો ચાલો પેન્શન મિત્રો વધારે સમય બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, દિવાળી પહેલાં સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। તે બેઠકમાં ડીએનડીઆરમાં મિત્રો મોંઘવારી ભથ્થું લઈને એક મહત્વની અપડેટ આપવામાં આવી હતી કે મોંઘવારી ભથ્થું 3% વધારવામાં આવ્યું છે। તે 50 ટીએને મિત્રો 53 કરવામાં આવ્યું છે। મિત્રો 7મા મેમોરેન્ડમ મુજબ શું ડીએ શૂન્ય થઈ જશે? મિત્રો 7મા પગાર પંચના 53% ડીએ મૂળભૂત પગાર સાથે મર્જ કરવામાં આવશે। 7મા પગાર પંચ કેન્દ્રીય પગાર પંચ ડીએ 3% વધીને 53% થઈ ગયું છે। આ વધારે જાહેરાત બાદ ચર્ચામાં તેજ થઈ ગઈ છે કે ડીએ મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે। કેન્દ્રની મોદી સરકારની તાજેતરમાં કેન્દ્રીય કર્મચારી મોંઘવારી ભથ્થું ડીએમાં વધારામાં 3% વધારો કરવાની જાહેરાત કરી હતી। આ પછી મિત્રો મૂળભૂત મોંઘવારી ભથ્થું 50% વધીને 53% થઈ છે। દરમિયાન એ ચર્ચા પર જોર થઈ છે કે જે પગાર મર્જ કરવામાં આવશે। ચાલો જાણીને આવશે વિગત અપડેટ। તો મિત્રો, કેન્દ્રીય કર્મચારી મોટી ભેટ આપતા ડીએને મર્જ કરવાની ચર્ચા છે। તાજેતરમાં કેન્દ્ર સરકાર 50%થી વધીને 53% કરી દીધી છે, એટલે 1 જુલાઈ 2024થી અમલી છે। આ વધારા પછી ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની સંભાવના વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે લટકવું છે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી ભથ્થું મૂળ પગાર આપે મર્જ થઈ જશે અને પગારમાં આપમેળ મર્જ થઈ જશે। તો બિઝનેસ ટૂર પર પ્રકાશિત અહેવાલ અનુસાર સરકારે આ મામલે પોતાના વલણ જાળવી રાખ્યું છે। મોંઘવારી ભથ્થાના મૂળ સાથે જોડવામાં આવશે નહીં, ભલે તે 50% મર્યાદા વટાવે છે। એક વરિષ્ઠ અધિકારીની ટોકીના અહેવાલમાં જણાવ્યું છે કે 7મા પગાર પંચ 5મા પગાર પંચ દરમિયાન મોંઘવારી ભથ્થું 50%થી વધી હોય તો મૂળ પગાર મર્જ કરવાની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ આ પછી મુદ્દાઓ સમાવેશ કરવામાં આવ્યા ન હતા। રિપોર્ટ દ્વારા નિષ્ફળ ટોકની ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની શક્યતા નકારી કાઢવામાં આવી છે। વિશાલ ગહેરાના પ્રિન્સિપલ એસોસિએશન કરંજાવાલા એન્ડ કંપની એડવોકેટ રેકોર્ડ સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર 5મા પગાર પંચ તેને સરળ શબ્દોમાં મૂળ પગાર સાથે મર્જ કરીને ભલામણ કરવામાં આવી હતી। અનિશ્ચિત સમય માટે એ વધારે ટાળવાની માગ તરીકે જોવા મળી હતી। જો કે 7મા પગાર પંચ કેન્દ્રીય પગાર પંચના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો ન હતો। જો અન્ય નિષ્ણાતો માને તો ઇન્ડસ્ટ્રીયલ અને પાર્ટનર ડેબજારની ચાઇન ચર્ચામાં અટકાવો ગ્રામ વ્યક્તિ કહ્યું હતું કે વધેલા ડીએને કેન્દ્ર સરકારના કર્મચારી મૂળ પગાર સાથે કરવામાં આવશે નહીં। લુથરા અને લુથરા ઓફિસ ડીએન ભાગીદારી સંજીવ કુમાર પણ કહ્યું છે 7મા પગાર પંચ રિપોર્ટ્સમાં જે રિપોર્ટ છે મિત્રો, તે રિપોર્ટ્સમાં ડીએ સુધારો અને સામાન્ય ત્યાં જાહેરાત વર્ષમાં માર્ચ મહિના સપ્ટેમ્બર ઓક્ટોબર કરવામાં આવે છે। જો અનુક્રમે જાન્યુઆરી જુલાઈ અમલી થાય છે। આ કારણ કેન્દ્રીય કર્મચારી એપ્રિલ અને ઓક્ટોબર પગાર સાથે 2-3 મહિના એરિયસ સાથે મળે છે। હવે ડીએને આગામી વધારાની વાત કરીએ તો 2025માં હોળીના તહેવાર પહેલાં નવો ડીએ વધારે જાહેર કરવામાં આવી શકે છે। તો મિત્રો, આ હતી મહત્વની અપડેટ।